સૌથી મોટું મૌન. એક દિવસ બાદશાહ અકબરે પોતાના સિંહાસન પર બેસીને દરબારમાં એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો. બિરબલ, તું મારા રાજ્યનો સૌથી મોટો મૌન ક્યાં શોધી શકે? બધા દરબારીઓ મૂંઝાઈ ગયા. મૌન તો શાંત હોય, તે મોટું કેમ હોઈ શકે? બિરબલે નમ્રતાથી કહ્યું, જહાંપનાહ, મને 7 દિવસનો સમય આપો. બિરબલ આખા રાજ્યમાં ફર્યો. તેણે મંદિરોની શાંતિ, પર્વતોની નીરવતા અને રણની ચૂપકીદી જોઈ, પણ તેને મોટું મૌન ન મળ્યું. 6થા દિવસે તે શાહી બગીચાની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે એક વૃદ્ધ માળી, જેનું નામ રતિલાલ હતું, તે ધ્યાનથી એક ફૂલને પાણી પીવડાવી રહ્યો હતો. બિરબલ માળીની બાજુમાં શાંતિથી બેઠો, પણ માળીએ તેને જોયો નહીં. તે એટલા ઊંડા ધ્યાનથી કામ કરતો હતો કે બહારની દુનિયા તેના માટે અસ્તિત્વમાં જ નહોતી. થોડીવાર પછી માળીએ પોતાનું માથું ઊંચું કર્યું. તેણે બિરબલને પોતાની બાજુમાં બેઠેલો જોયો. તે સહેજ પણ આશ્ચર્યચકિત ન થયો. તેણે ફક્ત હસીને માથું નમાવ્યું. બિરબલને પોતાનો જવાબ મળી ગયો. બીજા દિવસે તેણે અકબરને દરબારમાં કહ્યું, જહાંપનાહ, મેં મોટું મૌન શોધી કાઢ્યું છે. અકબરે ઉત્સુકતાથી પૂછ્યું, ક્યાં છે તે? તે કેવું લાગે છે? બિરબલે જવાબ આપ્યો, તે મૌન મહેલના બગીચામાં એક માળીના ધ્યાનમાં છુપાયેલું છે. રતિલાલ પોતાના કાર્યમાં એટલો લીન હતો કે મારી હાજરીએ પણ તેના ધ્યાનનો ભંગ ન કર્યો. તે મૌન હતું જે સૌથી ઊંચા અવાજ કરતાં પણ વધુ શક્તિશાળી હતું. બાદશાહે હસીને કહ્યું, બિરબલ, તે સાચું છે. આત્માનું ધ્યાન એ જ સૌથી મોટું મૌન છે. તે મૌન છે જેની અંદર માણસ પોતાની સૌથી મોટી શક્તિ શોધી કાઢે છે.